યોહાનની સુવાર્તા એનો 13મો અધ્યાય અને 1-11 વચન જે આપણે વાંચ્યા ને એની અંદર જે બીનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોના પગ ધુવે છે. ગુરુવારની સાંજનો સમય છે. શુક્રવારે પ્રભુને જ્યારે વધસ્તંભે ચડવામાં આવ્યા એની આગલી રાત્રે છેલ્લા ભોજનનો સમય ઉપલી મેળીની અંદર ઈસુ ખ્રિસ્ત અને એમના 12 શિષ્યો બેઠા છે. અને યોહાનની સુવાર્તાની અંદર આ 13મા અધ્યાયથી 16મા અધ્યાય સુધીનું જે આખું લાંબુ વર્ણન એ ખાસ કરીને ઈસુ ખ્રિસ્તે એમના છેલ્લા સમયમાં એમના હૃદયની સૌથી નજીકના જે 12 વ્યક્તિઓ જેને કહી શકાય પ્રભુના શિષ્યો જેમણે પ્રભુએ પોતે પસંદ કર્યા એમની સાથે એ સમય પ્રભુ વિતાવે છે. થોડા સમય પછી યહૂદા ઇસ્કરિયોત ત્યાંથી જતો રહે છે અને પછી 11 શિષ્યો બચે છે અને એમને એક ખાસ પ્રકારનું શિક્ષણ પ્રભુ આપી રહ્યા છે. જે પડકારો એમની સામે આવવાના છે, જે પરિસ્થિતિમાંથી હવે થોડા સમય પછી એ લોકો પસાર થવાના છે, પ્રભુ વધસ્તંભ તરફ જશે અને જે રીતે એમને પરસ્વાધીન કરવામાં આવશે, જે બધી બીનાઓ બનશે અને એ બધી પરિસ્થિતિમાં એ શિષ્યોની શું પરિસ્થિતિ હશે અને એ વધસ્તંભના પછીના સમયમાં પુનરુત્થાન પછી પ્રભુ જશે અને મંડળીની શરૂઆત થશે ત્યારે શિષ્યોએ કયા કયા પડકારોનો સામનો કરવો પડશે અને પછી એ વધસ્તંભ એમણે પોતે ઊંચકીને ચાલવાનો થશે, એમણે પોતે મરણને સહન કરવાનું થશે, સતાવણીઓને સહન કરવાની થશે અને અલગ રીતે એ શિષ્યોને કેવી રીતે મારી નાખવામાં આવે એ બધી બાબતો આપણે વચનમાં વાંચીએ છીએ. આ બધી પરિસ્થિતિ માટે જાણે પ્રભુ એમના શિષ્યોને તૈયાર કરી રહ્યા છે કે મેં તમને શા માટે તેડ્યા, મારું તેડું શું છે. તમે જ્યારે કોઈ મંડળીની અંદર સેવા કરો છો તો એ સેવા કેવી રીતે થવી જોઈએ, ખ્રિસ્તી વિશ્વાસમાં તમે કેવી રીતે આગળ વધી શકો, મારા પગલામાં પગ મોકલીને કેવી રીતે ચાલી શકો. અને એ સમજણ આ 13મા અધ્યાયથી 16મા અધ્યાય સુધીની આખી વાતો કે જેમાં શરૂઆતના 2 અધ્યાય પ્રભુ ઉપલી મેળીમાં એમના શિષ્યોની સાથે વાત કરી રહ્યા છે અને પછી ત્યાંથી બહાર નીકળે છે અને એ ગેથસેમાની વાડી તરફ ચાલતા ચાલતા જતા મુસાફરીમાં રસ્તામાં એમની સાથે કેટલીક વાતો કરે છે અને પછી ગેથસેમાની વાડીની અંદર એ છેલ્લી પ્રાર્થના કરે છે, આપણે જાણીએ છીએ. અને એ પરિસ્થિતિની અંદર પ્રભુ એ ઉપલી મેળીની અંદર જે બાબત કરી રહ્યા છે એનું વર્ણન શરૂઆતમાં યોહાનની સુવાર્તા 13મો અધ્યાયની 1-11 વચન આપણે વાંચ્યા એની અંદર આપણે જોઈએ છે. અને ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, યોહાન નોંધે છે, હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે. એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓના ઉપર અંત સુધી પ્રેમ રાખ્યો. અને શૈતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કરિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા આપી હતી. તેઓ જમતા હતા તેવામાં બાપે સગડાવાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું. એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના લુગડા ઉતારીને તેણે રૂમાલ લીધો અને પોતાની કમરે બાંધ્યો અને ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યો. હવે આ જે આખી બીનાનું વર્ણન છે શરૂઆતની કલમોની અંદર જે પ્રેમ રાખવાની બાબત છે ને એ કદાચ ફરી ક્યારેક આપણે જોઈશું, અત્યારે એમાં નહીં જઈએ. પણ જે ઈસુ ખ્રિસ્ત પગ ધોવાની શરૂઆત કરે છે એ આખી જે બીના છે એને આપણે આજે સવારે સમજવા માંગીએ છીએ. હવે યહૂદીઓની જે જમવાની રીત હતી ને એ સમયે ઘણી બધી જગ્યાએ ખાસ કરીને જે ઈસ્ટર્ન પૂર્વના દેશો છે એની અંદર આજે પણ ઘણી બધી જગ્યાએ આ પ્રકારની જમવા બેસવાની રીત જોવા મળે છે. એ જે ટેબલ હોય એ નીચા ટેબલ હોય એટલે જમીન ઉપર જ બેસવાનું અને જમીન ઉપર બેસીને ટેબલ ઉપર જમવાનું મૂક્યું હોય ને એ ખાવાનું. આપણે નીચે પલાઠી વાળીને બેસીએ એવી રીતે. પણ એ લોકો નોર્મલ આપણી જેમ પલાઠી વાળીને બેસી ના શકે કેમ કે એમનો પહેરવેશ એવો હતો. એ લોકો પેન્ટ કે શર્ટ કે એવું નહોતા પહેરતા, લાંબા સીધા જબ્બા પહેરતા હતા અને જબ્બા પહેરીને પલાઠી વાળીને બેસી ના શકે. એટલે એમની જે બેસવાની રીત હતી એ અલગ હતી. ડાબા હાથે આ રીતે ટેબલ ઉપર ટેકો લઈને બેસે અને એમના પગ છે એ પાછળની સાઈડે વાળેલા હોય, જમણી તરફ પાછળની સાઈડે વાળીને બેસે. એ રીતે આમ એક સાઈડે ટેકો લઈને બેસે અને જમણા હાથથી જમે. એવી રીતે બેસીને એ લોકો જમતા હતા. અને અહીંયા આ 12 શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત 13 જણા એ આવી રીતે બેઠા છે અને ત્યાં જમી રહ્યા છે. અને ત્યાં પછી જે પરિસ્થિતિ છે પગ ધોવાના માટે ઈસુ ઊભા થાય છે. હવે શા માટે એ પગ ધોવા માટે ઈસુએ ઊભા થવાની જરૂર પડી? સામાન્ય રીતે એ જે કલ્ચર હતું એ કલ્ચરની અંદર જે રિવાજો હતા, રીતિ રિવાજો, એ સમયના રસ્તાઓ બહુ ધૂળવાળા હોય
અને ત્યાં આપણા જેવા આખા શૂઝ પહેરવાના ના હોય, બૂટ કે એવું અત્યારે જે રીતે આપણે પહેરીએ છીએ, મોજા પહેરીએ છીએ, એવું એ લોકો પહેરતા નહોતા. એ સમયે બધી વ્યવસ્થાઓ નથી, અને એટલા માટે ખુલ્લા પગ અને સેન્ડલ કે સ્લીપર જેવી પહેર્યું હોય કે જેની ઉપર રસી પણ બાંધવાની હોય ને એવી પ્રકારના હોય, અને એ પહેરીને જ્યારે એવી ચાલતા ચાલતા બધી મુસાફરીઓ કરે ત્યારે પગ બહુ ધૂળવાળા થાય, ઘણી બધી જગ્યાએ કાદવ કીચડવાળા પણ થયા હોય વાતાવરણ અને પરિસ્થિતિ પ્રમાણે. અને એટલે એવા ગંદા પગ લઈને પછી એ જેમના ઘેર જતા હોય એમના ઘરે અંદર પ્રવેશ ના કરે. એ બહુ સભ્ય કે સારી વાત ના કહેવાય. ગંદા પગ લઈને કોઈના ઘરમાં જઈએ અને ઘર ગંદુ થાય એ યોગ્ય ના કહેવાય. અને એટલા માટે દરેક ઘરની અંદર આવી એક વ્યવસ્થા રાખવામાં આવતી હતી. બહાર એક વાસણ મૂકેલું હોય અથવા એક કુંડા ટાઈપનું હોય કે જેની અંદર પાણી ભરેલું હોય, અને જ્યારે કોઈ પણ મહેમાન આવે ત્યારે એ ઘરમાં જે ચાકરો છે, ચાકરોમાં સૌથી નીચલી કક્ષાનો જે ચાકર છે એને આ જવાબદારી સોંપી હોય કે એણે એ મહેમાનો જે આવે એમના પગ ધોવાના અને પછી એમને ઘરમાં પ્રવેશ આપવાનો, કે જેથી ઘર ગંદુ ના થાય. આ સામાન્ય રીત એ સમય હતી. અને હવે આ ઈસુ ખ્રિસ્ત અને એમના 12 શિષ્યો એ અહીંયા આપણે વાંચીએ છીએ પ્રમાણે જમણ પર બેઠા છે, પણ પગ ધોનાર કોઈ નથી. ઈસુ ખ્રિસ્ત એમની સાથે ચાકરોને લઈને તો ફરતા નહોતા, અને એટલે પગ કોણ ધોશે? અને આ જે પરિસ્થિતિ છે એની અંદર તમે જુઓ તો લુકની સુવાર્તાના 22મા અધ્યાયમાં આજે ગુરુવારની રાતનું આખું વર્ણન કર્યું છે, એમાં કેટલીક વધારે માહિતી લુક ઉમેરે છે. લુકની સુવાર્તાનો 22મો અધ્યાય અને એની 7મી કલમ જુઓ. 2 ખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્કા યજ્ઞ કરવો જોઈએ, અને તેણે પીતર તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે તમે જઈને આપણે સારું પાસ્કા સિદ્ધ કરો કે આપણે તે ખાઈએ. અને પછી એ પાસ્કાની વ્યવસ્થા કરવામાં આવે છે ઉપલી મેડીની અંદર, જે આપણે યોહાનની સુવાર્તાના 13મા અધ્યાયમાં વાંચ્યું. પણ અહીંયા આ શિષ્યો કેવા માહોલમાં હતા, એમના મગજમાં કયા વિચારો ચાલતા હતા, એ મેજ ઉપર બેઠા બેઠા એ ત્યાં લુક નોંધે છે. અને તમે જુઓ 24મી કલમ, લુકની સુવાર્તા 22મો અધ્યાય અને 24મી કલમ. આપણામાં કોણ મોટો ગણાય છે તે સંબંધી પણ તેઓમાં વાદ વિવાદ શરૂ થયો. ઉપરની કલમોમાં તમે જુઓ 14મી કલમ ત્યાં આગળ તો પ્રભુ ત્યાં રોટલી લે છે, ભાગ્ય છે, શિષ્યોને આપે છે, આ મારું શરીર છે, તમારા માટે આપવામાં આવ્યું છે. પછી ત્યાં પ્યાલો લે છે અને ત્યાં આપે છે અને કહે છે કે આ મારું રક્ત છે, તમારા માટે બેવડાવવામાં આવ્યું છે. એ બધી બાબતો ત્યાં છે. ને પછી 21મી કલમમાં કોણ એમને પરસ્વાધીન કરવાના છે એના વિશે પણ પ્રભુ કહે છે, જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ ઉપર છે. પ્રભુ એક તરફ આ બધી વાતો કરી રહ્યા છે કે જે નવા કરારની અંદર આ મંડળી રૂપી જે નવી શરૂઆત પવિત્ર આત્માના આગમનથી થવાની છે એની અંદર બહુ જ અજોડ એનો ભાગ બની જવાની છે, જે શિષ્યોના જીવનનો બહુ મહત્વનો અને બહુ જરૂરીનો ભાગ બની જવાની છે. અને જ્યારે પ્રભુ આ બધું કહી રહ્યા છે ત્યારે 24મી કલમમાં આપણે વાંચીએ છીએ એ લોકો કઈ ચર્ચા કરે છે? આપણામાં મોટો કોણ ગણાય છે? એમના મગજની અંદર આ બાબતો ચાલી રહી છે. હવે શું તમે એ શિષ્યોમાંથી કોઈની પાસે અપેક્ષા રાખી શકો કે એમાંથી કોઈ એ ઊભો થાય અને બધાના પગ ધોવાનું શરૂ કરે? જે લોકોના મગજમાં એ વિચાર ચાલી રહ્યો છે કે આપણામાં મોટો કોણ, આપણામાં કોણ આગેવાન, આપણામાં કોણ સાહેબ, એમાંના કોણ ઊભા થાય અને પગ ધોવાની શરૂઆત કરે? અને એવી પરિસ્થિતિની અંદર અહીંયા પ્રભુ પોતે ઊભા થાય છે, અને પોતે ઊભા થઈને એ વાસણ લે છે, એમાં પાણી લે છે, એમના કપડાં ઉતારે છે, રૂમાલ બાંધે છે, અને પછી એક આ 12 શિષ્યોના પગ ધોવાની શરૂઆત કરે છે. અને જ્યારે બધાના પગ ધોવે છે ત્યારે આખી જે પરિસ્થિતિ છે એ બહુ સમજવા જેવી છે. ગલાતીનો પત્ર એનો 5મો અધ્યાય 9મી કલમની અંદર સંત પાઉલ ગલાતીની મંડળીને આ બાબત સમજાવે છે. અને ત્યાં એ પ્રમાણે લખે છે, ગલાતી 5 અને 9, થોડું ખમીર લોટના આખા લોંદાને ખમીરી કરે છે. થોડું ખમીર લોટના આખા લોંદાને ખમીરી કરે છે. હવે અહીંયા આ પાસ્કાનું ભોજન હતું, 2 ખમીર રોટલીનું પર્વ. લુકની સુવાર્તામાં એ શબ્દ લખ્યો છે, બરાબર. અને પાસ્કાનું ભોજન નિર્ગમનના પુસ્તકના 11મા અધ્યાયથી આગળ આખી બધી બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે. અને 11મો અને 12મો અધ્યાય એમાં બધું ડિટેલ વર્ણન છે, તમે ફરી વાંચજો. ભૂતકાળમાં અમે પાસ્કા પર્વ વર્ષે તમને કહ્યું હતું. પાસ્કા પર્વ અને એની અંદર આ 2 ખમીર રોટલી ખાવાની, ખમીર વગરની રોટલી. એ ખમીર વગરની રોટલી ખાવાની એટલે કેવી રોટલી હોય? એ ફૂલે નહીં. ખમીર હોય, આથો હોય તો એ રોટલી ફૂલે.
અત્યારે આપણે જે બન ખાઈએ છીએ કે બ્રેડ ખાઈએ છીએ એ ફૂલેલી ને પોચી કેમ હોય છે? ખમીર અંદર નાખવામાં આવ્યું છે, આથો હોય છે. પણ ખમીર વગરની રોટલી એ ફૂલેલી ના હોય, એ સીધી હોય. અને આ પાસ્કા પર્વની અંદર પ્રભુ કહે છે કે તમારે 2 ખમીર રોટલીને ખાવાની છે. જે રોટલી ફૂલેલી ના હોય એવી રોટલી ખાવાની છે. કેમ? થોડું ખમીર, ગલાતી 5:9 આપણે વાંચ્યું એ પ્રમાણે થોડું ખમીર આખા લોટના લોંદાને ખમીરી કરે છે, એને ફૂલાવે છે. અને એ અભિમાનના પ્રતીક તરીકે સંત પાઉલ ત્યાં એને નોંધે છે. તમારી અંદર અભિમાન, ગર્વ, અહંકાર એ ના હોવો જોઈએ કે જે તમને ફૂલાવે. તમે નમ્ર અને ખાલી હોવા જોઈએ, તમે દીન હોવા જોઈએ. એટલા માટે ધન્યતાઓમાં પહેલી જ ધન્યતા પ્રભુ કહે છે માથી 5ની અંદર, આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે. એ પાસ્કા પર્વનો હેતુ શું હતો? એ 2 ખમીરી રોટલી ત્યાં શું સૂચવતી હતી? એ તમને યાદ દેવડાવે કે હું મારી તાકાતથી કે મારી બુદ્ધિથી આ ગુલામગીરીમાંથી બહાર નથી નીકળ્યો. આ મારું ડાપણ નહોતું, મારું સામર્થ્ય નહોતું, એ તો ઈશ્વરની કૃપાથી હું બહાર નીકળી શક્યો. નહીં તો મિસરની ગુલામગીરીમાં હું ખલાસ થઈ જાત, ત્યાં મારું કોઈ નામો નિશાન ના હોત. એ 2 ખમીર રોટલી એ પણ યાદ દેવડાવે કે મિસ્રીઓ પોતાની તાકાત ઉપર કેટલું અભિમાન કરતા હતા. એ મિસરના રાજાને ફારૂનને કેટલું અભિમાન અહંકાર હતું. એક પછી એક અનર્થ આવતા ગયા અને મૂસા એમની સામે જતા ગયા કે મારા લોકને જવા દે, મારા પ્રભુ કહે છે, યહોવા દેવે આજ્ઞા આપી છે કે મારા લોકને જવા દો. અને ફારૂન શું કહે છે? કદી શક્ય ના બને, મારા હાથમાંથી કોણ જાય? પ્રભુ કેવી રીતે એ ફારૂનના અહંકારના જાણે કે કકડે કકડા કરી નાખે છે. અને છેવટે જે છેલ્લું અનર્થ આવો છે, પ્રથમ જનિતને મારી નાખવામાં આવ્યા અને ત્યાં પાસ્કાની શરૂઆત અને ત્યાં આ 2 ખમીરી રોટલી. હવે ફારૂનનું, મિસરનું અભિમાન એ ખલાસ થઈ ગયું. અને એટલે ફારૂનનું અથવા તો મિસરનું અભિમાન એ પણ પડી ભાગે છે. અને એની સામે ઇઝરાયલને પણ નિશાની મળે છે કે અમારે પણ અભિમાની નથી થવાનું કે અમે ફારૂનના હાથમાંથી છૂટીને નીકળ્યા. એ તો પ્રભુએ અમને કાઢ્યા. એટલે બંને પક્ષે અહંકાર એ ખલાસ થઈ જાય. અને એ આ 2 ખમીરી રોટલી સૂચવે, ફૂલાઈ નહીં જવાનું. અને જ્યારે જ્યારે એ પાસ્કાના ભોજનમાં ઇસરાયેલી લોકો, યહૂદી લોકો જોડાય ત્યારે હંમેશા આ 2 ખમીરી રોટલીના પર્વમાં એમને એ યાદ આવે કે અમારે પ્રભુને આગળ નમ્ર, ખાલી, દીન થવાનું છે, અભિમાનીને અહંકારી નથી થવાનું. પણ એ જ પાસ્કાની મેજ ઉપર આ 12 શિષ્યો પ્રભુની સાથે બેઠા છે. એ જ પાસ્કાનું ભોજન ખાઈ રહ્યા છે, એ જ 2 ખમીરી રોટલી ખાઈ રહ્યા છે અને અંદરથી ફૂલાઈ રહ્યા છે. અમારામાં મોટો કોણ? અમારામાં આગેવાન કોણ? અમારામાં સાહેબ કોણ? કેવી કરુણ બાબત. વલાવ આ જ પરિસ્થિતિ મંડળીઓમાં, વિશ્વાસી ભાઈ બહેનોમાં આપણી મધ્ય આપણી હોય છે. પ્રભુની આગળ આવીએ છીએ, પ્રભુની મેજની પાસે આવીએ છીએ, પણ મનમાં તો આ જ ચાલતું હોય કે સાહેબ કોણ, મોટો કોણ, આગેવાન કોણ. પ્રભુની આગળ આવીએ તો 2 ખમીરી રોટલી જેવા થઈને આવવા જોઈએ, ફૂલાઈને નહીં. પણ પ્રભુની મેજ આગળ, પ્રભુના ઘરમાં આપણે છાતી કાઢીને બેસીએ. આ શિષ્યોના જેવી પરિસ્થિતિ આપણી બધાની હોય છે. કઈ બાબતનું અભિમાન આપણે કરી શકીએ? એવું કયું સારાપણું આપણું કે જેના માટે આપણે ફૂલાઈએ? કશું નહીં. અને આગળ પ્રભુ એ બાબત અહીંયા સમજાવે છે અને આપણે જોવાના છે 6ઠી કલમથી આગળ. પ્રભુ એક પછી એક બધા શિષ્યોના પગ ધોવાની શરૂઆત કરે છે. અને 6ઠી કલમની અંદર ત્યાં પિતરની પાસે પ્રભુ આવે છે અને ત્યાં લખ્યું છે એ પ્રમાણે તે પિતરની પાસે આવે છે અને તે તેને કહે છે કે પ્રભુ, શું તું મારા પગ ધુએ છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ પછી તું સમજશે. અને પિતર તેને કહે છે કે પ્રભુ, હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. પિતરની પાસે આવે છે. અત્યાર સુધીમાં જેટલાના પગ ધોયા, પિતર કશું નથી બોલતો, શાંત છે, કોઈ કશું નથી કહેતું. પણ જેવા પ્રભુ પિતરની પાસે આવે છે પગ ધોવા,
પ્રભુ તું મારા પગ ધોવે છે, હું તને મારા પગ નહીં ધોવા દઉં. પ્રભુ કહે છે અત્યારે તું નથી સમજતો, પછી તું સમજશે. પણ પ્રભુ ના, જે પણ હોય, હું તમને મારા પગ કદી ધોવા નહીં દઉં. તો જે સમયે મેં મારા વસ્ત્રોને ઉતાર્યા અને રૂમાલ બાંધ્યો અને પગ ધોવાની શરૂઆત કરી, વાસણ લીધું, ત્યારે કેમ ના કીધું કે પ્રભુ આ શું કરો છો? તમે ના કરશો, લાવો હું પગ ધોઉં છું બધાના. પણ જ્યારે પિતરની પાસે આવે છે ત્યારે પિતર કહે છે પ્રભુ આ હું નહીં કરવા દઉં. બીજા અર્થમાં પિતર જાણે એવું કહી રહ્યા છે કે પ્રભુ આ બધાએ તો પગ ધોવા દીધા, કોઈ કશું ના બોલ્યું, પણ હું તો બહુ સારો છું. હું જાણું છું કે તમે ગુરુ છો, હું જાણું છું કે તમે મસીહ છો. હું મારા પગ તમને નહીં ધોવા દઉં. હું તમારું માન રાખીશ, હું તમારી અમાન્ય રાખીશ. ખાલી મોંથી માન બતાવવાની વાત. જો હૃદયમાં હોત તો પહેલા વ્યક્તિના પગ ધોવા માટે પ્રભુ ગયા ત્યાં જ એ રૂમાલ અને વાસણ લઈ લીધું હોત. પ્રભુ આ શું કરો છો? હું કરી દઈશ. પણ જ્યારે પાસે આવે છે ત્યારે કહે છે પ્રભુ આવું ના થાય, હું આવું નહીં કરવા દઉં. હું બીજા કરતાં વધારે સારો છું, હું બીજા કરતાં વધારે આત્મિક છું, બીજા કરતાં તમારું વધારે માન રાખું છું, એવું બતાવવાની વાત, કે જે ફક્ત બાહ્ય રીતે બતાવે છે, હૃદયથી નહીં. અને કેટલી બધી વાર આપણે આવું કરીએ છીએ. બહારથી સારા દેખાવાનો પ્રયત્ન કરીએ, અંદર ભલે જે હોય. બહારથી મોટા મોટા દાનો આપીએ, અંદર ભલે ગમે તે પાપ ભર્યું હોય. બહારથી મોટી મોટી સેવાઓ કરીએ, વ્યક્તિગત જીવનમાં ભલે ગમે તેટલો દ્વેષ અને ઈર્ષા રાખતા હોય. બહારથી મોટી મોટી પ્રાર્થનાઓ કરાય અને મોટા મોટા વચનો આપીએ, અંદર ભલે ગમે એટલા ગુના અને પાપો ભરેલા હોય. પ્રભુ એવું બાહ્ય માન ઈચ્છતા નથી, હૃદયમાં સ્થાન ઈચ્છે છે. અને ત્યારે આગળ પછી શું બને છે? પ્રભુ ત્યાં 8મી કલમમાં પિતરને કહે છે હું તને કદી મારા પગ ધોવા દઈશ નહીં. એવું જ્યારે પિતર કહે છે ત્યારે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારે કોઈ લાગભાગ નથી. અને પછી સિમોન પિતર ફરી કહે છે કે પ્રભુ જો એવું હોય તો એકલા મારા પગ જ નહીં, પણ મારો હાથ તથા મારું માથું પણ ધો. કદાચ પ્રભુને એવું કહેવાની મન થાય કે મારે જે કરવાનું છે મને ખબર છે, જે રીતે કરવાનું છે મને ખબર છે, તું શાંતિથી બેસી જા. પ્રભુને સલાહ સૂચનો આપવાની વાત, પ્રભુ આવી રીતે કરવાનું, આ કરવાનું, આ નહીં કરવાનું, અમારી ઈચ્છા આવી છે, આવી રીતે થવું જોઈએ. આપણે કોણ પ્રભુને કહેનારા? આપણે તો પ્રભુને સ્વીકારવા રહ્યા, પ્રભુની ઈચ્છાને માન્ય કરવી રહી. પ્રભુની સામે દલીલો કરવાની, પ્રભુને સલાહ સૂચન આપવાના, એ આપણું કામ નથી. અને જ્યારે પછી એ બાબત બને છે અને પછી પિતર આવી વાત કહે છે ત્યારે ઈસુ 10મી કલમમાં તેને કહે છે કે જે નાયલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે અને તમે પણ શુદ્ધ છો, પણ બધા નહીં. કારણ કે યહૂદા ઇસ્કારિયોત ત્યાં હતો કે જે પરસ્વાધીન કરનાર છે, એની નોંધ પ્રભુ કહે છે. જે નાયલો છે એણે ખાલી પગ ધોવાની અગત્ય છે, એણે ફરીથી નાહવાની જરૂર નથી. અને એટલે અહીંયા હવે આ આખી ક્રિયા પ્રભુએ જે કરી એને સંપૂર્ણતામાં આપણને સમજવાની મળે છે. અહીંયા પ્રભુ એ એવું નથી કહેતા કે જેમ મેં તમારા પગ ધોયા એમ તમે બધા એકબીજાના પગ ધોવાની શરૂઆત કરો. હવે મંડળીમાં બધાએ એકબીજાના પગ ધોવાના, એ સંદર્ભમાં પ્રભુ નથી કહી રહ્યા. પ્રભુ કંઈક અલગ કહી રહ્યા છે. જ્યારે પ્રભુ કહે છે કે જે નાયલો છે તેને પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી. અને અહીંયા પ્રભુ આત્મિક સંદર્ભમાં વાત કરી રહ્યા છે. જ્યારે તમે મારો સ્વીકાર કર્યો, જ્યારે તમે કબૂલ્યું કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે, ઈસુ ખ્રિસ્તમાં મારું તારણ છે, હું મારું જીવન ઈસુને સોંપું છું, ત્યારે ઈસુના રક્તમાં તમે નવાયા. આપણે ગીત ગાય છે ને, નાહ્યા છો લોહીમાં, સફાઈ પામ્યા છું ખ્રિસ્તના લોહીથી. એ સમયે તમને પ્રભુએ નવડાવ્યા, પણ પછી
જેમ જેમ તમે તમારું દરરોજનું જીવન જીવતા જાઓ છો એમ તમારા પગમાં ધૂળ લાગતી જાય છે. પણ એ ધૂળ લાગતી જાય છે એટલે તમારે ફરીથી નાહવાની જરૂર નથી પડતી, ત્યારે તમારે પગ ધોવાની જરૂર પડે છે. અને પ્રભુ એ તમારા પગ ધોવે છે. હવે અહીંયા પ્રભુ જે બાબત બતાવી રહ્યા છે બહુ અજાયબ જેવી બાબત. જ્યારે મેં પ્રભુનો સ્વીકાર કર્યો, જ્યારે તમે પ્રભુનો સ્વીકાર કર્યો અને આપણે પ્રભુમાં, પ્રભુના રક્તમાં નવાઈ ગયા, સાફ થઈ ગયા, શુદ્ધ થઈ ગયા, પછી હવે દરરોજના જીવનમાં જીવીએ છીએ, ત્યારે ઠોકર ખાઈએ છીએ, ત્યારે પાપ કરીએ છીએ. અને ત્યારે પ્રભુ શું કરે છે? ફરી નાહવાની જરૂર નથી, પગ ધોવાની તો જરૂર પડે છે. હવે જ્યારે પ્રભુને સોંપાયો છું ને નવાયો છું, તેમ છતાંય જો મારા મુખમાંથી અપશબ્દો નીકળી રહ્યા છે, તો યાદ રાખો કે જ્યારે તમારા મોંમાંથી એ શબ્દો નીકળી રહ્યા છે ત્યારે પ્રભુ તમારા પગ ધોઈ રહ્યા છે. તમે નાહ્યા છો અને હવે તમારા મુખમાં એ પડીકી કે મસાલા કે પછી દારૂ કે ગમે તે વ્યસનો જઈ રહ્યા છે. યાદ રાખો, પ્રભુ એ સમયે તમારા પગ ધોઈ રહ્યા છે, કારણ કે તમે તમારા શરીરને ગંદુ કરી રહ્યા છો. તમે નાહ્યા છો ને તેમ છતાં ખોટા સંબંધોની અંદર ને વ્યભિચારમાં ને બીજી બાબતોમાં જીવી રહ્યા છો, તો યાદ રાખો કે તમે તમારા પગ ગંદા કરી રહ્યા છો ને પ્રભુ તમારા પગ ત્યાં ધોવા માટે બેઠા છે. આપણને શરમ આવે? આપણને દુઃખ થાય કે પ્રભુ, હું જાણી જોઈને મારા પગને કીચડમાં નાખી રહ્યો છું ને તમે ત્યાં મારા પગ આગળ બેસીને મારા પગ ધોઈ રહ્યા છો? કોઈ પણ પ્રકારનું એ પાપ આપણા જીવનમાં હોય, હું નાહ્યો છું તેમ છતાંય જાણી જોઈને જાણું છું કે અહીંયા કીચડ છે અને ત્યાં મારા પગ નાખું છું, પ્રભુ ત્યાં બેસે છે, પોતાના વસ્ત્રો ઉતારીને, એ રૂમાલ બાંધીને, એ વાસણ લઈને, પાણી લઈને મારા પગ ધોવા બેસે છે. એ જ બાબત પ્રભુ અહીંયા કહે છે, તમે નાહ્યા છો પણ તમારે પગ ધોવાની જરૂર છે, કારણ કે તમારા પગ ગંદા થયા છે. કેટલી વખત આપણે આપણા પગ ગંદા કરીએ છીએ? નાહ્યા છતાંય આપણે દરરોજ આપણા પગ જાણી જોઈને કીચડમાં નાખીએ છીએ. જાણીએ છીએ કે આ મારે ના કરવું જોઈએ, કેમ કે મારું શરીર એ દેવનું મંદિર છે, દેવનો પવિત્ર આત્મા મારામાં વાસો કરે છે, તેમ છતાંય હું મારા પગ કીચડમાં નાખું છું. પ્રભુ ત્યાં બેસે છે રૂમાલ લઈને, પાણી લઈને, આપણા પગ ધોવા માટે. બીજું કોણ ધોવે? એ બહારમાંથી કોઈ ઊભું ના થયું, પ્રભુ એકલા જ ધોઈ શકે. અને પરિસ્થિતિ કેવી? એ એક વાસણમાં જે થોડું પાણી છે એ થોડા પાણીથી બારના પગ ધોવાના. એક રૂમાલ છે જેનાથી બારના પગ લૂછવાના. એ સમયે પ્રભુ પેલો અત્યારે જેમ રાજકારણીઓ બધા ધાર્મિક આગેવાનો પણ એ બધી બાબતો, જે પેલો મોટા મોટા સ્ટન્ટ કરે ને સારા દેખાવા માટે, પ્રખ્યાત થવા માટે, રોડ ઉપર કચરો ના હોય પણ ઝાડુ લઈને વાળે ને ફોટા પાડીને બતાવે, નમૂનો આપવાના માટે. એવું કંઈ પ્રભુ નહોતા કરી રહ્યા. અહીંયા તો પગ ખરેખર ગંદા હતા. થોડા પાણીમાં, વાસણમાં એક પછી એક જેમ પાણીને એક બારેના પગ ધોઈ રહ્યા છે એમ એ પાણી વધારે ને વધારે ગંદુ થઈ રહ્યું છે. જેટલું વધારે પાણી ગંદુ થઈ રહ્યું છે એટલા પ્રભુના હાથ પણ વધારે ગંદા થઈ રહ્યા છે. એ રૂમાલ જેનાથી પગ લૂછી રહ્યા છે એ પણ વધારે ને વધારે ગંદો થઈ રહ્યો છે. અને જ્યારે બેસીને પ્રભુ એ પ્રમાણે એકબીજાના પગ ધોઈ રહ્યા છે, જે પ્રમાણે એ શિષ્યો એ પગ પાછળ વાળીને મેં શરૂઆતમાં કીધું બેઠા હોય એ રીતે બેઠા છે ને પ્રભુ પગ ધોઈ રહ્યા છે, ત્યારે ગંદા પાણીના છાંટે એમની પર પણ ઉડી રહ્યા છે. જ્યારે હું નાહ્યો છતાં મારા પગને આવી રીતે ગંદા કર્યા કરું છું, એ વ્યસનથી કે ખોટા સંબંધથી કે ખોટા શબ્દોથી, ખોટી સોબતથી, જે પણ રીતે મારા ગંદા પગ સાફ કરવા માટે છાંટા મારા પ્રભુ પર ઉડે છે, હાથ મારા પ્રભુના ગંદા થાય છે, એ ધોવા માટે બેસે છે. અને આપણે શું કરીએ છીએ? આપણે બીજા દિવસે ફરીથી
એ જ કિચડમાં, એ જ વ્યસનમાં, એ જ સંબંધોમાં, એ જ કામોમાં, એ જ અપશબ્દોમાં આપણા પગને ફરી ગંદા કરીએ છીએ. આપણું રોજિંદુ જીવન બની જાય છે. નાહેલા છતાં પણ આપણે આ કામ કર્યા કરીએ છીએ. શા માટે? મંડળીમાં આવા પ્રકારની ભૂંડાઈઓ ને પાપો ને ભ્રષ્ટાચાર ને શા માટે જોવા મળે? કારણ કે આપણે એ પગ ગંદા કરવાથી ટેવાઈ ગયા છે. આપણને હવે કોઈ ફરક જાણે નથી પડતો. પ્રભુ રોજ ધોયા કરે, એમનું કામ છે. એવી માનસિકતા, એવું કઠણ હૃદય આપણું થઈ જાય છે. અને ત્યારે પ્રભુ અહીંયા એ બાબત બહુ અજાયબ રીતે કહે છે. 14મી અને 15મી કલમ, માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમે પણ એકબીજાના પગ ધોવા, તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. અને પછી 16મી કલમની અંદર કહે છે, હું તમને ખચિત ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી, અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. હું ગુરુ, હું પ્રભુ, તેમ છતાંય જો મેં તમારા પગ ધોયા તો તમારે એકબીજાના પગ ધોવા જોઈએ. ચાકર એ માલિક કરતાં મોટો નથી. બહુ અજાયબ જેવું શિક્ષણ પ્રભુ અહીં આપે છે. જેમ મેં તમારા પગ ધોયા એમ તમારે એકબીજાના પગ ધોવાના છે. એનો અર્થ એ નહીં કે વાસણ લઈને, રૂમાલ લઈને બધાના પગ ધોવાના માટે આપણે નીકળી જઈએ. અત્યારે ઘણી મંડળીઓની અંદર આ પગ ધોવાનો સંસ્કાર એ પાડવામાં આવે છે, પણ ત્યાં લોકોની માનસિકતા કેવી થઈ ગઈ હોય, હું મારા સગાના પગ ધોઈશ, મારા મિત્રોના પગ ધોઈશ, જે વ્યક્તિ મને ગમે છે એના પગ હું ધોઈશ, મારા દુશ્મનના પગ એ ના ધોવાય. જેની સાથે મારે બોલવાના સંબંધ નથી એનો પગ ના ધોય. એવા પગ ધોવાના સંસ્કારની પ્રભુ અહીંયા વાત નથી કરી રહ્યા. મેં કીધું એ પ્રમાણે જ્યારે હું જાણું છું કે મારો ભાઈ કે મારી બહેન મંડળીમાં, ખ્રિસ્તમાં મારા ભાઈ કે મારા બહેન, એમના પગ આ રીતે ગંદા થયા છે, એ જે પાપથી હોય, કોઈ પણ પ્રકારનું પાપ હોય, જેનાથી મારા ભાઈના કે મારા બહેનના પગ ગંદા થયા છે, તો મારે ધોવા બેસવાનું છે. મારે એ મારા ભાઈને કે બહેનને મદદ કરવાની છે, જેથી એ કીચડમાંથી બહાર આવી શકે. જો મારા પગ મેં કીચડમાં નાખ્યા છે, હું નાહેલો છતાં મેં ગંદા કર્યા છે, તો મંડળીમાંથી મારો કોઈ ભાઈ કે મારી કોઈ બહેન એ મને મદદ કરે મારા પગ ધોવાને માટે, અને એવી રીતે મંડળી શુદ્ધ થતી જાય. એ નાહેલી મંડળી, એના પગ જ્યારે જ્યારે ગંદા થાય ત્યારે ધોવાતા જાય. જેવું મેં તમને કર્યું એવું એકબીજાને કરો. મેં ગુરુ થઈને તમારા પગ ધોયા, અને તમે મેચ પર બેસીને ચર્ચા કરો છો કે અમારામાં મોટો કોણ, સાહેબ કોણ, આગેવાન કોણ, કોણ બોસ છે. પગ ધોવો, એકબીજાના પગ ધોવો. એટલા માટે સંત બહુ અજાયબ રીતે કહે છે, પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે. જ્યારે આવી રીતે એકબીજાના પગ ધોવાની શરૂઆત કરશો, એકબીજાને એમના પાપમાંથી, નબળાઈઓમાંથી બહાર આવવા માટે મદદ કરશો, ત્યારે એકબીજાની ઉપર પ્રીતિ કરી શકશો. અને ત્યારે એ તમારી એકબીજા પ્રત્યેની પ્રીતિ કે જેના લીધે તમે એકબીજાના પગ ધોવાની શરૂઆત કરશો, એ તમારા પાપના પૂંજને ઢાંકી દેશે. ખ્રિસ્તના રક્તમાં એ તમારો પાપનો પૂંજ ઢંકાઈ જશે, અને ત્યારે મંડળી શુદ્ધ અને પવિત્ર, ડાઘ અને કરચલી વગરની દેખાશે. શું આપણે કરીએ છીએ? આપણે એકબીજાને આવી રીતે પગ ધોઈ શકીએ? એકબીજાને આવી રીતે મદદ કરી શકીએ? આપણે બધા નાહેલા છીએ, કારણ કે આપણે બધાએ પ્રભુને સ્વીકાર્યા છે. પણ આપણામાંથી કોણ એ દાવો કરી શકે કે મારા પગ ચોખ્ખા છે? યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયમાં પ્રભુએ એ ધાર્મિક આગેવાનોને જ કીધું, જેણે એકેય પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર નાખે. કોણે નાખ્યો? આપણામાંથી કોણ પહેલો પથ્થર ફેંકી શકે? નાહેલા બધા છીએ, પણ પગ બધાના ગંદા છે.
અને પ્રભુ આહવાન આપે છે, જેવી રીતે મેં તમારા પગ ધોયા એવી રીતે એકબીજાના પગ ધોવો, એકબીજાના પગને સાફ કરો, એકબીજાને પ્રભુમાં ઊંચકો, એકબીજાને કીચડમાંથી બહાર આવવા માટે મદદ કરો. અને જો આપણે એ યોગ્ય રીતે કરીએ છીએ તો પેશન વીક, એ દુઃખ સહન સપ્તાહની સભાઓ, એ ગુડ ફ્રાઇડેના દિવસે કરેલો ઉપવાસ, જે કંઈ બાબતો આપણે પેશન વીકમાં કરીએ એ આપણા માટે આશીર્વાદિત થશે. બાકી જો એકબીજાના પગ નથી ધોવા, એનાથી વિરુદ્ધ એકબીજાની ઉપર આંગળી ચીધવી છે, એકબીજાને નીચે પાડવા છે, એકબીજાને ખુલ્લા પાડવા છે, એકબીજાનું અપમાન કરવું છે, અને એવું કરવા દ્વારા હું કેટલો સારો છું કે સારી છું એવું જાહેર કરવું છે, તો પછી આખું અઠવાડિયું ઉપવાસ કરો, ગમે એટલી પ્રાર્થનાઓ કરો, ગમે એટલું બાઇબલ વાંચી લો, ગમે એટલા ધાર્મિક કામો કરી લો, કશો ફાયદો નહીં થાય. નિર્ણય આપણે કરવાનો છે, પસંદગી આપણે કરવાની છે. આપણી આંખોને બંધ કરીએ. પ્રભુએ કીધું એ પ્રમાણે, જેમ મેં ગુરુ છતાં તમારા પગ ધોયા, તમે પણ એકબીજાની સાથે એવું કરો. તમે નાયદા છો પણ તમારા પગ ગંદા છે. તમારા જીવનોમાં, તમારા હૃદયના કોઈ પણ ખૂણાની અંદર નાનું કે મોટું પાપ છે, વ્યસન છે, વ્યભિચાર છે, અપશબ્દો છે, ઈર્ષા અને ઝઘડા અને કજિયા કંકાસ છે, વેર ઝેર દુશ્મનાવટ છે, એકબીજાને એમાંથી બહાર આવવા માટે મદદ કરીએ. એકબીજાના પગ ધોવાની શરૂઆત કરીએ અને સાથે મળીને પ્રીતિથી પાપના પૂંજને ઢાંકી દઈએ, જેથી પ્રભુનો મહિમા થાય અને પ્રભુએ જે હેતુથી જે નમૂનો આપ્યો એ આપણા જીવનોમાં પરિપૂર્ણ થાય. મારા પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. અમે જાણી જોઈને અમારા પગ ગંદા કરીએ છીએ, પણ તેમ છતાં તમે અમારા પર પ્રેમ કરીને અમારા પગ ધોવા માટે બેસો છો. તમારા અજાબ જેવા પ્રેમને માટે અમે શું બદલો આપી શકીએ? અમે જાણીએ છીએ કે તમે અમારા પગ ધોયા છે, તેમ છતાં બીજા દિવસે ફરીથી એના એ જ કીચડમાં અમે અમારા પગને મૂકીએ છીએ. એનું એ જ વ્યસન, એનો એ જ દુર્વ્યવહાર, એનો એ જ સંબંધો, એના એ જ ઝઘડા અને ઈર્ષા અને અદેખાઈ, ફરીથી અમે પગ ગંદા કરીએ છીએ. પણ તમારે અજાયબ જેવો પ્રેમ કરીને ફરીથી અમારા પગ ધોવો છો. તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે, અમને એવી કૃપા આપો કે અમે એકબીજાના પગ ધોતા શીખી જઈએ. અમે એવું ના વિચારીએ કે અમારામાં મોટો કોણ, પણ અમે તમારી માફક દાસનું રૂપ ધારણ કરીને, એ ઘરના સૌથી નાના ચાકરનું રૂપ લઈને એકબીજાને પગ ધોવામાં મદદ કરીએ, કારણ કે એ ઉત્તમ કામ છે. એ દ્વારા અમારા પાપો ઢંકાય, એ દ્વારા અમે તમારી આગળ માન્ય થઈએ. એવું કરવા માટે અમને તમારી સહાય આપજો. પ્રભુ ઈસુ, અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન.